નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતીના પાઠ 15 ₹2ના સ્વાધ્યાયનું સોલ્યુશન અને સમજૂતી મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી થાય અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો। મુખ્ય પ્રશ્ન 1, વાતચીત। તેમાં પહેલો સવાલ છે, તમે છેલ્લે પ્રવાસ કે પર્યટન ગયા હો તેના વિશે કહો। તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હું છેલ્લે શાળામાંથી મિત્રો સાથે જૂનાગઢના પ્રવાસે ગયો હતો। અમે ત્યાં નરસિંહ મહેતાનો ચોરો, દામોદર કુંડ, વિલિંગ્ટન ડેમ, શક્કરબાગ, પ્રાણી સંગ્રહાલય વગેરેની મુલાકાત લીધી હતી। બીજો સવાલ છે, તમને પ્રવાસ જવું ગમે? કેમ? તો તેનો જવાબ છે, હા, મને પ્રવાસ બહુ ગમે છે। પ્રવાસમાં જવાથી આપણને નવા સ્થળો પ્રત્યક્ષ જોવા મળે છે, નવું નવું જાણવા સમજવાથી જાત જાતના અનુભવ અને આનંદ મળે છે। પ્રાકૃતિક સ્થળોએ ફરવાથી આપણા સ્વાસ્થ્ય પર સારી અસરો થાય છે। ત્રીજો સવાલ છે, તમારા પ્રાર્થના સંમેલનમાં કઈ કઈ જાહેરાત થાય છે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, અમારી શાળાના પ્રાર્થના સંમેલનમાં પ્રવાસ જવાની, અલગ અલગ સ્પર્ધા, સાંસ્કૃતિક કાર્યક્રમો વગેરેની વિવિધ જાહેરાત થાય છે। ચોથો સવાલ છે, પ્રવાસે જવા તમારે ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે? કહો। તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હા, 2 વર્ષ પહેલાં મારે શાળામાંથી પાવાગઢ, આજવાની મેટા ગાર્ડનના પ્રવાસે જવાનું હતું। મેં મમ્મીને વાત કરી, મમ્મીએ પપ્પાને કહ્યું, પપ્પાએ સંમતિ આપી, પૈસા જમા કરાવી દેવા કહ્યું। એ વખતે મારી નાની બહેન ચાર્મીએ જીદ પકડી, ભાઈ જશે તો હું પણ જઈશ। મમ્મી પપ્પાએ બહુ સમજાવી, ભાઈ મોટો છે, તેની શાળાના પ્રવાસમાં તારે ન જવાય, પણ ચાર્મી માને, એની તો એક જ રટ, ભાઈ જશે તો હું પણ જઈશ, નહીં તો ભાઈ પણ નહીં જાય। પપ્પાએ પણ એનો પક્ષ લીધો। પૈસા ભરવાની છેલ્લી તારીખ પહેલાં ચાર્મી માની જાય તો આપણે પૈસા ભરશું, નહીં તો તારે પ્રવાસે જવાનું નથી। ત્રીજે દિવસે અમે બંને રમતા હતા। મારું એક રમકડું એને ખૂબ ગમતું હતું, તે મેં તેને આપવાનું વચન આપ્યું। ત્યારે તે મને શાળામાંથી એકલો પ્રવાસ જવા દેવા તૈયાર થઈ। આમ ચાર્મીને એક દિવસ સમજાવવાની અથાગ મહેનતના અંતે મને પ્રવાસ જવા મળ્યું। પાંચમો સવાલ છે, તમને કોઈ વસ્તુ જડે તો તમે શું કરો? કેમ? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મને કોઈ વસ્તુ ઘરની આજુબાજુ કે સોસાયટીમાંથી જડે તો હું તે વસ્તુ મારા મમ્મી પપ્પા કે દાદાને આપીને જેની હોય તેને પહોંચતી કરવાનું કહું। જો શાળામાંથી કોઈ વસ્તુ જડે તો આચાર્યશ્રીની ઓફિસમાં જમા કરાવી જે તે વિદ્યાર્થીને આપવાનું કહું। છઠ્ઠો સવાલ છે, તમને ક્યારેય કોઈ વસ્તુ જડી હોય તે વિશે કહો। તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, હા, મને એકવાર સોસાયટીના કોમન પ્લોટમાં રમતી વખતે એક સોનાની ચેઇન મળી હતી। સોનાની ચેઇન જોઈને હું તેને ખિસ્સામાં મૂકીને સીધો ઘરે આવ્યો હતો। પછી મેં તે ચેઇન મમ્મીને બતાવી તો તેમણે મને ચેઇન સોસાયટીના ચેરમેનને આપવાનું કહ્યું। ચેરમેને તે ચેઇન અંગે સોસાયટીના નોટિસ બોર્ડ પર લખ્યું કે કોઈ પણ સોસાયટીના સભ્યની કોઈ વસ્તુ ખોવાતી હોય તો મને મળી છે। જે તે વસ્તુની તમારી હોવાની સાબિતી આપીને મારી પાસેથી મેળવી લેવી। સાંજે સોસાયટીમાં રહેલા પિંકેશભાઈ ચેરમેનને મળ્યા હતા અને સવારે ઓફિસે જતા તેમની સોનાની ચેઇન ખોવાઈ હોવાની વાત જણાવી હતી। પિંકેશભાઈ તે ચેઇનનું બિલ, તે ચેઇન પહેરી હોય તેવા ફોટોગ્રાફ્સ વગેરે લાવીને ચેરમેનને બતાવ્યા હતા। ચેરમેને ચેઇન તેમને સોંપીને મારી પ્રામાણિકતા વિશે તેમને કહ્યું। પિંકેશભાઈએ ખુશ થઈને મને ક્રિકેટ બેટ ભેટમાં આપ્યું હતું। સાતમો સવાલ છે,
તમારી ખોવાયેલી વસ્તુ કોઈએ પરત કરી હોય તે વિશે કહો. તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. હા, એકવાર અમે શાળાના મેદાનમાં ખોખોની રમત રમતા હતા. ત્યારે મારા હાથમાંની ચાંદીની લક્કી પડી ગઈ હતી, જેની જાણ મને ઘરે પહોંચ્યા પછી મારા મમ્મીનું હાથ પર ધ્યાન જતાં થઈ હતી. હું જ્યારે બીજા દિવસે શાળામાં ગયો ત્યારે આચાર્યશ્રીને મળ્યો હતો અને મારી ખોવાયેલી ચાંદીની લક્કી વિશે જણાવ્યું હતું. આચાર્યશ્રીએ તે લક્કી વિશે થોડી પૂછપરછ કરીને ફાઇનલ કર્યું કે તેમને સફાઈ કામદાર મીનાબહેનને સફાઈ કામ દરમિયાન મળેલ લક્કી મારી જ હતી. મને મારી લક્કી આપવામાં આવી. પછી પ્રાર્થના સભામાં આચાર્યશ્રીએ મીનાબહેનની પ્રમાણિકતાની વાત સૌ વિદ્યાર્થીઓને જણાવીને મને શાળામાં ઘરેણાં જેવી કિંમતી વસ્તુ પહેરીને ન આવવા કહ્યું. મુખ્ય પ્રશ્ન 2. આપેલા વાક્યો કોણ બોલી શકે? તો તેમાં પહેલું વાક્ય છે, આપણે બાલારામ રાત્રિ રોકાણ કરવું પડે તેમ છે. આ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબેન બોલી શકે. બીજું વાક્ય છે, આપણે આગગાડીમાં બેસી પ્રવાસે જવાનું છે. આ વાક્ય શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન બોલી શકે છે. ત્રીજું વાક્ય છે, પર્યટનમાં જે નહીં જોડાય તેમને રજા રહેશે. તો આ વાક્ય પણ શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકાબહેન બોલી શકે. ચોથું વાક્ય છે, અરે આ પર્યટનમાં હું પણ જઈ શકું તો કેવું? આ વાક્ય આનંદી બોલી શકે. પાંચમું વાક્ય છે, અરે બેટા આજે તું ઉદાસ કેમ છે? આ વાક્ય આનંદીની માતા બોલી શકે. છઠ્ઠું વાક્ય છે, મારે પણ આ ગાડીમાં બેસવું છે. આ વાક્ય આનંદી બોલી શકે. સાતમું વાક્ય છે, લે આનંદી આ 2 રૂપિયા તું રાખ. આ વાક્ય ડૉક્ટર બોલી શકે. આઠમું વાક્ય છે, કેમ આનંદી આજે તો તું બહુ જ ખુશ છે ને? આ વાક્ય મોટા બહેન બોલી શકે. મુખ્ય પ્રશ્ન 3. આપેલા પાત્રો દ્વારા બોલાયેલા 2 વાક્યો પાઠમાંથી શોધીને લખો. તો તેમાં સૌથી પહેલું પાત્ર છે આચાર્ય બહેન. તો તેના દ્વારા બોલાયેલા વાક્યો છે, પહેલું, આ પર્યટન ફરજિયાત નથી. જેને ન આવવું હોય તે છોકરીઓને 2 દિવસ એટલે મંગળ અને બુધના દિવસે રજા મળશે. બીજું વાક્ય છે, કેમ આજે બહુ ખુશાલીમાં છે? બીજું પાત્ર છે આનંદી. તો તેના દ્વારા બોલાયેલું પહેલું વાક્ય છે, દીનાનાથ દીનદયાળ હું ગરીબડી છોકરી છું. બીજું વાક્ય છે, 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. ત્રીજું પાત્ર છે ડૉક્ટર. તો તેમના દ્વારા બોલાયેલું પહેલું વાક્ય છે, આનંદી પેલી મંગુબાઈ હમણાં આવીને કહેતી હતી કે એની 2 રૂપિયાની નોટ ખોવાઈ ગઈ છે. તને જડી છે આનંદી? બીજું વાક્ય છે, તું સાચું બોલી એનું ઇનામ. ચોથું પાત્ર છે આનંદીના માતા. તો તેના દ્વારા બોલાયેલ વાક્ય છે, કેમ બેટા આજે મોઢું પડી ગયું છે? મુખ્ય પ્રશ્ન 4. નીચેના વિરામચિહ્નોનો ઉપયોગ થયો હોય તેવું એક વાક્ય પાઠમાંથી શોધીને લખો. બીજું એક વાક્ય તમે લખો. તો તેમાં પહેલું છે પૂર્ણ વિરામ. તો પાઠનું વાક્ય છે, પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. ત્યાર પછી અમારું વાક્ય છે, કોઈની મળેલી વસ્તુ તેને પરત કરવી એ આપણી નૈતિક ફરજ છે. બીજું છે પ્રશ્નાર્થ ચિહ્ન. તો તેના માટે પાઠનું વાક્ય છે, હશે ઉજાણીમાં નહીં જવાય તો શું થયું? ત્યાર પછી અમારું વાક્ય છે, નિતેશ તે આજનું ગૃહ કાર્ય કરી લીધું? ત્રીજું છે ઉદ્ગાર ચિહ્ન. તો તેના માટે પાઠનું વાક્ય છે, હું તો માગું ફક્ત 2 રૂપિયા, એટલી રકમનો તારે શો હિસાબ છે? અમારું વાક્ય છે, વાહ શું સુંદર ચિત્ર દોર્યું છે. ચોથું છે અવતરણ ચિહ્ન. તો તેના માટે પાઠનું વાક્ય છે, કેમ રડે છે આનંદી? ત્યારબાદ અમારું વાક્ય છે, પિતાજીએ કહ્યું
આ રવિવારે આપણે ફરવા જવાનું છે. મુખ્ય પ્રશ્ન 5 ઉદાહરણ મુજબ બીજા શબ્દો લખી વાક્યો બનાવીને લખો. તો તેમાં ઉદાહરણ છે દોડતી દોડતી અને તેના ઉપરથી વાક્ય બનાવ્યું છે આનંદી દોડતી દોડતી નિશાળે ગઈ. હવે આપણે તેના જેવા બીજા શબ્દો અને તેના ઉપરથી બનતા વાક્યો જોઈએ. પહેલું છે હસતી હસતી, તો તેના ઉપરથી વાક્ય છે મારી બહેનને પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંક મળ્યો હોવાથી તે હસતી હસતી ઘરે આવી. બીજું છે કૂદતી કૂદતી, તો તેના ઉપરથી વાક્ય છે પરીક્ષાની બધી તૈયારી થઈ ગઈ હોવાથી માનુષી કૂદતી કૂદતી શાળાએ ગઈ. ત્રીજું છે ફરતી ફરતી, તો તેના ઉપરથી વાક્ય બનશે રાધા શાળાએથી છૂટ્યા બાદ બજારમાં ફરતી ફરતી ઘરે ગઈ. ચોથું છે રમતી રમતી, તો તેના ઉપરથી વાક્ય છે કિયારા તેનું ગૃહ કાર્ય રમતી રમતી કરે છે. પાંચમું છે ઉડતી ઉડતી, તો તેના પરથી વાક્ય છે એક દિવસ ચકલી ઉડતી ઉડતી અમારા ઘરમાં આવી ગઈ. મુખ્ય પ્રશ્ન 6 વાક્ય ટુકડા ભેગા કરી અર્થપૂર્ણ વાક્ય બનાવો. તો મિત્રો, અહીં જે નીચે કોષ્ટક આપેલું છે તેમાં 3 વિભાગ આપેલા છે. તેમાંથી પહેલો વિભાગ, બીજો વિભાગ અને ત્રીજા વિભાગમાંથી જે વાક્યના ટુકડાઓ આપેલા છે તે એક અર્થપૂર્ણ વાક્ય બને તે રીતે આપણે જોડી અને વાક્ય ફરીથી લખવાનું છે. તો જોઈએ વાક્યો કઈ રીતે બનશે. તો તેમાં પહેલું વાક્ય છે ડૉક્ટરની ખુરશી નીચે 2 રૂપિયાની એક નોટ પડી હતી. બીજું વાક્ય બનશે પર્યટનનું નામ સાંભળી વિદ્યાર્થિનીઓ ખુશાલીમાં આવી ગઈ. ત્રીજું વાક્ય બનશે આનંદીના ઘરમાં સૌ ઊંઘી ગયા હતા. ચોથું વાક્ય બનશે 2 રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું પડી ગયું. અને પાંચમું વાક્ય બનશે બાલારામ અમદાવાદથી બહુ દૂર તો નથી. મુખ્ય પ્રશ્ન 7 પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો સવાલ છે કઈ વાત સાંભળી આનંદી નિરાશ થઈ ગઈ. તો તેનો જવાબ છે શાળામાંથી બાલારામ પર્યટનમાં જવા માટે 2 રૂપિયા જમા કરાવવાની વાતથી આનંદી નિરાશ થઈ ગઈ. બીજો સવાલ છે આનંદીએ 2 રૂપિયાની વાત કોને ન કરી, શા માટે. તો તેનો જવાબ છે આનંદીએ 2 રૂપિયાની વાત તેની માતાને ન કરી કારણ કે તેના ઘરની પરિસ્થિતિ તે જાણતી હતી. તેથી પર્યટન માટે 2 રૂપિયા જમા કરાવવાની વાત જાણ્યા પછી માતા બિચારી જીવ બાળશે તેમ વિચાર્યું. ત્રીજો સવાલ છે આનંદીના માતા કુટુંબનું ભરણ પોષણ શી રીતે કરતા હતા. તો તેનો જવાબ છે કુટુંબનું ભરણ પોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા, ગાદલા કે ઓશિકાની ખોળો સીવતા, ગલેફ, ઝભલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતા. તદુપરાંત તેઓ એક સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામ કરતા હતા. ચોથો સવાલ છે આનંદી પોતાની માતાને શી રીતે મદદરૂપ થતી હતી. તેનો જવાબ છે આનંદી તેની માતાને સ્ત્રી ડૉક્ટરના દવાખાને કામમાં મદદ કરતી હતી. આ ઉપરાંત તે તેનાથી નાના 4 ભાઈ બહેનને તેની માતાની ગેરહાજરીમાં સાચવતી હતી. પાંચમો સવાલ છે આનંદીએ ભગવાનને શી પ્રાર્થના કરી. તો તેનો જવાબ છે આનંદીએ ભગવાનને પ્રાર્થના કરી હે દીનાનાથ, દીનદયાળ, હું ગરીબડી છોકરી છું. ધન દોલત, હાથી ઘોડા, હીરા મોતી કે હવેલી મહેલની મને આશા નથી. હું તો માગું છું ફક્ત 2 રૂપિયા. એટલી રકમનો તારે શો હિસાબ છે? 2 રૂપિયા ગમે તે રીતે અપાવે તો હે પ્રભુ તારો ઉપકાર નહીં ભૂલું. છઠ્ઠો સવાલ છે આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં શી ગળમથલ ચાલી, અંતે તેણે શું કર્યું. તો તેનો જવાબ છે આનંદીને 2 રૂપિયા મળ્યા ત્યારે તેના મનમાં ગળમથલ ચાલી કે ભગવાને નોટ મોકલી એમ હું કહું છું, પણ ખરેખર તો એ કોઈની જ પડી ગઈ હશે. ડૉક્ટરની હોય કે કદાચ કોઈ ગરીબ ગુરબાની પરાણે એકઠી કરેલી પૂંજીમાંની પણ નોટ હોય. મારાથી તે કેમ લેવાય? ઉજાણીએ જવાનું ન હોત તો હું કદી આ નોટ ખિસ્સામાં મૂકત ખરી?
ચોરી કરીને ઉજાણીએ જવાય ખરું? ભગવાન કદી ચોરી કરાવે ખરો? ચોરી કરું તો ભગવાન જરૂર નારાજ થાય. બા જાણે તો કેટલી દુઃખી થાય. ઉજાણીએ નહીં જવાય તો કાંઈ નહીં. અંતે તેણે 2 રૂપિયાની નોટ ડૉક્ટરને પાછી આપી દીધી. 7મો સવાલ છે, આનંદીને તેની પ્રામાણિકતાનો શો બદલો મળ્યો? તો તેનો જવાબ છે, આનંદીને દવાખાનામાંથી મળેલા 2 રૂપિયા સ્ત્રી ડૉક્ટરને પરત આપી દીધા અને રડવા લાગી. સ્ત્રી ડૉક્ટરે રડવાનું કારણ પૂછતા તેણે બધી હકીકત કહી. આથી દયાળુ સ્ત્રી ડૉક્ટરે પોતાના પર્સમાંથી કાઢીને તેને તે સાચું બોલી તેના ઇનામ રૂપે 2 રૂપિયા પર્યટન જવા આપ્યા. મુખ્ય પ્રશ્ન 8, તમે કરેલા પ્રવાસનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. તો જોઈએ પત્ર લેખન. હિરેન ડી પુરોહિત, 13 સ્વામિનારાયણ નગર, ડેરી રોડ, રાજકોટ, 3600001, તારીખ 28/9/2023. પ્રિય મિત્ર શુભમ, તારો પત્ર મળ્યો. અમે બધા અહીં મજામાં છીએ. તું અને પરિવાર પણ મજામાં હશો. તું થોડા દિવસ અગાઉ શાળામાંથી દ્વારકાના પ્રવાસે જઈ આવ્યો તે જાણીને ખૂબ આનંદ થયો. હું પણ છેલ્લા અઠવાડિયે શાળામાંથી કચ્છ ભુજના પ્રવાસે જઈ આવ્યો. એ પ્રવાસના રોમાંચક અનુભવો હું તને જણાવું છું. 3 શિક્ષકો અને 52 વિદ્યાર્થીઓ લક્ઝરી બસ દ્વારા વહેલી સવારે કચ્છ ભુજના પ્રવાસે નીકળ્યા. સાયલા, ચોટીલા, માટેલ વગેરે સ્થળો જોઈને અમે મોરબી થઈને અંજાર પહોંચ્યા. ત્યાં સુધીમાં રાત થઈ ગઈ. અમે રાત્રે એક ધર્મશાળામાં રોકાયા. બીજા દિવસે સવારે અમે અંજારમાં જેસલ તોરલની સમાધિ જોઈ. અમે અંજારના બજારમાંથી સૂડી અને ચપ્પુની ખરીદી કરી. બપોરનું ભોજન કર્યા પછી અમે ભુજ તરફ રવાના થયા. સાંજે અમે ભુજના સ્વામિનારાયણ મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા. રાત્રે ગરમાગરમ ખીચડી કઢી જમીને સૂઈ ગયા. સવારે તૈયાર થઈ અમે ભુજના જોવાલાયક સ્થળો, મ્યુઝિયમ અને મહેલની મુલાકાત લીધી. ભુજનું તળાવ જોઈ અમે માંડવી તરફ રવાના થયા. માંડવીથી અમે માતાના મઢે પહોંચ્યા. માતાના દર્શન કરી અમે ત્યાં રાત્રિ રોકાણ કર્યું. વહેલી સવારે માતાના મઢમાંથી નીકળીને અમે નારાયણ સરોવર ગયા. અમે ત્યાં કોટેશ્વર મહાદેવના દર્શન કર્યા. વિશાળ દરિયો જોઈ અમારી અંદર પણ આનંદના મોજા ઉછળવા લાગ્યા. ત્યારબાદ અમે કંડલા તરફ જઈ ત્યાંના બંદરની મુલાકાત લીધી. આ બંદર ભારતના પશ્ચિમી કિનારા પરનું સૌથી મોટું બંદર છે. ત્યાં માલસામાનના વિશાળ જહાજોની આવજા જોઈને મજા આવી ગઈ. કંડલા બંદરથી લક્ઝરીમાં રાત્રિ પ્રવાસ કરીને બીજા દિવસે સવારે અમે શાળાએ પરત આવ્યા. આમ કચ્છ ભુજના આ પ્રવાસમાં મને ખૂબ મજા આવી. મારા દાદા પણ કહે છે કે પ્રવાસ કરવાથી આપણામાં સંપ, સહકાર, સહનશીલતા અને સાહસિકતા જેવા ગુણોનો વિકાસ થાય છે. તારા પરિવારમાં સૌને મારી યાદ આપજે. લિખિતન, તારો પ્રિય મિત્ર હિરેન. મુખ્ય પ્રશ્ન 9, 2 રૂપિયા વાર્તા તમારા શબ્દોમાં 15-20 લીટીમાં લખો. તો જોઈએ વાર્તા. આનંદી ગરીબ પણ પ્રામાણિક છોકરી છે. તેની શાળાના મુખ્ય શિક્ષિકા અવંતિકા બહેન પ્રાર્થનાના સમયે 2 રૂપિયામાં બાલારામના પર્યટનની જાહેરાત કરે છે. તેથી આનંદીનું મોઢું પડી જાય છે, કારણ તેના ઘરની આર્થિક સ્થિતિ ખરાબ હતી. તેના પિતાનું મગજ અસ્થિર થઈ ગયું હોવાથી તેની માતા ગાજબટન, ખોળો, ગલેફ, ઝભલા કે ચણિયા જેવા સહેલા કપડાં સીવતી તથા સ્ત્રી ડૉક્ટરને ત્યાં કામ કરીને ઘર ચલાવતી હતી. આનંદી શાળાથી ઘરે આવે છે ત્યારે તેની માતા તેને ઉદાસીનું કારણ પૂછે છે, પણ આનંદી માતાની પરિસ્થિતિ જાણતી હોવાથી 2 રૂપિયાની વાત કરતી નથી. તે પોતાના મનને મનાવે છે, પણ ઉદાસ મન ન માનતા તે રડવા લાગે છે. તે દુઃખી મને ઈશ્વરને પ્રાર્થના કરી કહે છે કે તેને ધન દોલત જોઈતા નથી, તેને ફક્ત 2 રૂપિયા જોઈએ છે. બીજા દિવસે સ્ત્રી ડૉક્ટરને ત્યાં કામ કરતા તેને 2 રૂપિયાની નોટ મળે છે.
તે 2 રૂપિયા ઈશ્વરે આપ્યા તેમ વિચારી લઈ લે છે, પરંતુ થોડી વારમાં તેનું મન કોઈના પૈસા લેવામાં માનતું નથી. આથી સ્ત્રી ડૉક્ટર દ્વારા મંગુબાઈના ખોવાયેલા 2 રૂપિયા વિશે પૂછવામાં આવે છે. ત્યારે તે 2 રૂપિયા આપીને રડવા લાગે છે. સ્ત્રી ડૉક્ટર રડવાનું કારણ પૂછે છે ત્યારે આનંદી શરૂઆતથી અંત સુધીની બધી વાત કહે છે. આથી સ્ત્રી ડૉક્ટર તેને પાકીટમાંથી 2 રૂપિયા ઇનામ રૂપે આપે છે. 2 રૂપિયા લઈ ખુશ થયેલી આનંદી મોટા બહેનને આપે છે. મોટા બહેન તેની ખુશાલીનું કારણ પૂછતા આનંદી બધી હકીકત કહે છે. આનંદીના ઘરની સ્થિતિનો ખ્યાલ આવતા તેનું નામ માફી વિદ્યાર્થીનીમાં દાખલ કરીને તેને ચોપડીઓ, નોટબુક પોતાના ખર્ચે આપવાનું નક્કી કરે છે. આમ ભગવાને મોકલેલા 2 રૂપિયાની ભેટથી આનંદીને બાલારામના પર્યટનમાં ખૂબ આનંદ આવે છે. મુખ્ય પ્રશ્ન 10. જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરાની નિશાની કરો. તો તેમાં પહેલું છે આનંદીનું ઓશિકું ભીંજાવા લાગ્યું. તો આ વાક્યને વિકલ્પો લાગુ પડે છે. આનંદી ખૂબ જ રડી, આનંદીને પ્રવાસે જવાનું ન થવાથી દુઃખી થઈ અને આનંદી એકલી ઓશિકું ઢાંકી રડતી હતી. બીજું વાક્ય છે આનંદીના પગે પાંખો આવી. તો અહીં આ વાક્યો લાગુ પડે છે. આનંદીને પ્રવાસે જવાનું નક્કી થતાં રાજી થઈ ગઈ અને બીજું આનંદીને પ્રવાસમાં જવાની ફી મળી ગઈ હતી. ત્રીજું વાક્ય છે આનંદીના મગજમાં ગળમથલ ચાલી એટલે. તો તેમાં વિકલ્પો આવશે આનંદી મનોમંથન કરવા લાગી અને આનંદી વિચાર કરવા લાગી. મુખ્ય પ્રશ્ન 11. ઉદાહરણ મુજબ સમય અને કાળ લખો. તો મિત્રો અહીં ઉદાહરણમાં આપણને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ તેની જાણકારી આપવામાં આવી છે. તો હવે આપણને આપેલ વાક્યોમાં આપણે સમય અને કાળ દર્શાવવાનું છે. તો તેમાં પહેલું વાક્ય છે ભક્તિ પ્રવાસે જવા નીકળી. તો તેમાં આવશે સમય પહેલાં અને કાળ આવશે ભૂતકાળ. બીજું છે ભક્તિ પ્રવાસે જવા નીકળે છે. તો તેમાં સમયમાં આવશે હાલમાં એટલે કે વર્તમાન સમય અને કાળ આવશે વર્તમાન કાળ. ત્રીજું છે ભક્તિ પ્રવાસે જવા નીકળશે. તો તેમાં સમયમાં આવશે પછીથી અને કાળ આવશે ભવિષ્યકાળ. ત્યાર પછીનું છે ચાર્મી એના ભાઈ માટે ટપાલ મોકલે છે. તો તેમાં સમય આવશે હાલમાં અને કાળ આવશે વર્તમાન કાળ. બીજું વાક્ય છે ચાર્મીએ એના ભાઈને ટપાલ મોકલી. તો તેમાં સમય આવશે પહેલાંનો અને કાળ આવશે ભૂતકાળ. પછીનું વાક્ય છે ચાર્મી એના ભાઈને ટપાલ મોકલશે. તો એમાં સમય આવશે પછીથી અને કાળ આવશે ભવિષ્યકાળ. ત્યાર પછીનું વાક્ય જૂથ છે વૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે જશે. તો તેમાં સમયમાં આવશે પછીથી અને કાળ આવશે ભવિષ્યકાળ. ત્યાર પછીનું વાક્ય છે વૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે જાય છે. તો તેમાં સમય આવશે હાલમાં અને કાળ આવશે વર્તમાન કાળ. ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે વૃંદા પોતાની નાની બેન સાથે નિશાળે ગઈ. તો અહીં સમયમાં આવશે પહેલાંનો અને કાળ આવશે ભૂતકાળ.